હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર ત પરથી સ્ટાર્ટ થાય છે. તો જોઈએ એમનું 10 મે થી 16 મે સુધીનું વીક કેવું જશે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે 10 ઓફ સ્વોર્ડ્સ. મતલબ કે તમે બહુ બધા ધોખા ખાઈ લીધા છે, હવે એનો એન્ડ આવી રહ્યો છે. હવે તમે પાવરમાં આવી રહ્યા છો, કિંગ ઓફ પેન્ટિકલની પોઝિશનમાં તમે આવી રહ્યા છો. ઘણા બધા લોકોએ તમને હર્ટ કર્યા છે, બેક સ્ટેબિંગ કર્યું છે, દુઃખી કર્યા છે, ચીટ કર્યા છે. તો હવે એ એનર્જીમાંથી નીકળીને તમે કિંગ બનતા મને દેખાઈ રહ્યા છો, પાવરમાં આવતા દેખાઈ રહ્યા છો. હવે તમે કહેશો એમ જ થશે એવું મને દેખાઈ રહ્યું છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે કોઈ ચિંતામાં છો, બાળકોની ચિંતા કરી રહ્યા છો. તમારા બાળકોને કદાચ મે બી ઠીક નથી, તો તમે એમની ચિંતા કરતા મને દેખાઈ રહ્યા છો કે આને આ હેલ્થ ઇસ્યુ છે, તો હું અને કઈ રીતે રિઝોલ્વ કરું. તમને કોઈનો સપોર્ટ મળી રહ્યો નથી. તમારા જે ફેમિલી મેમ્બર્સ છે એ તમારી વાતથી ડિસએગ્રી થઈ રહ્યા છે, એ તમારી વાત સાથે એગ્રી થતા નથી, એટલે પણ મને દુઃખી દેખાઈ રહ્યા છો તમે. અને ત્રણેય કાર્ડ નેગેટિવ છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં મને એવું દેખાઈ રહ્યું છે તમે વિચારવાનું જ બંધ કરી દીધું છે કે કોઈ મારી વાત સાંભળતું નથી. તો તમે અંદર ને અંદર મને ડિપ્રેશનવાળી ફિલિંગમાં મને દેખાઈ રહ્યા છો. અંદર ને અંદર તમે કોઈ વાતથી ઘૂંટાવ છો, દુઃખી છો. નેક્સ્ટ વીકમાં એવું દેખાઈ રહ્યું છે મને. તમને પણ હેલ્થ ઇસ્યુ આવી શકે છે કોઈ. નેક્સ્ટ વીકમાં મને ડિપ્રેશન જેવી ફિલિંગ આવી રહી છે. તમે થોડાક ડિપ્રેશનમાં હો. મેન્ટલ, ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેન્ટલ લેવલ ઉપર મને ડિપ્રેશન દેખાઈ રહ્યું છે. રિલેશનને પણ તમે સરખી રીતે હેન્ડલ નથી કરી શકતા. તમારી વાતને તમે સામેવાળી વ્યક્તિને સમજાવી પણ નથી શકતા, અને સામેવાળી વ્યક્તિ સમજતી પણ નથી. અને બાળકોની ચિંતા કરતા પણ મને દેખાઈ રહ્યા છો નેક્સ્ટ વીકમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ તમારી ખૂબ જ સારી છે. ફિઝિકલ હેલ્થમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, બહુ જ સારી હેલ્થ છે. સાથે 7 ચક્ર તમારા બેલેન્સમાં છે અને તમે ખૂબ જ ખુશ છો. તમારી હેલ્થમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એને લીધે તમે ખૂબ જ ખુશ મને દેખાઈ રહ્યા છો. ફિઝિકલી કોઈ જ પ્રોબ્લેમ નથી. એક મને ફેમિલી લાઈફમાં આ મેન્ટલ ઇસ્યુ થોડોક દેખાઈ રહ્યો છે, મેન્ટલી થોડાક ડિપ્રેશનમાં છો. બાકી ફિઝિકલ હેલ્થ તમારી ખૂબ જ સારી છે ઓવરઓલ. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા પર ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે. ભગવાન તમારા ઉપર અઢળક ધનની વર્ષા કરતા મને દેખાઈ રહ્યા છે. ડિવાઇન પ્રોટેક્શન પણ તમને મળી રહ્યું છે. અઢળક ધનની તમારા પર વર્ષા થવા જઈ રહી છે. અત્યાર સુધી જે કાંઈ પણ તમે તમારા ફાઇનાન્સને લગતા નિર્ણય લીધા છે, સાચા નિર્ણયો જે કાંઈ પણ લીધા છે, એમાં તમને જસ્ટિસ મળવા જઈ રહ્યો છે. મતલબ કે કર્મનું ફળ, તો તમને ખૂબ જ સારા તમારા કર્મનું ખૂબ જ સારું ફળ મળવા જઈ રહ્યું છે. તો આ એનર્જી ખૂબ જ સારી છે. ફાઇનાન્સની એનર્જી ખૂબ જ સારી છે. અને જરૂરથી 666 લખી અને કમેન્ટમાં 666 લખીને આને જરૂરથી ક્લેમ કરજો. પ્લીઝ યુનિવર્સ મારા તુલા રાશિવાળા લોકો માટે એક ગાઈડન્સ આપો. મેચ્યોરિટીથી બધી વસ્તુને હેન્ડલ કરો, કોન્શિયસલી બધું હેન્ડલ કરો. ફરીથી બુદ્ધ ભગવાનના આશીર્વાદ તમારા પર આવી ગયા છે, ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે. 2 કાર્ડ ડિવાઇન બ્લેસિંગ્સના છે. તો કોન્શિયસલી બધી વસ્તુને હેન્ડલ કરો, મેચ્યોરિટીથી હેન્ડલ કરો, હવામાં નહીં રહો અને રેન્ડમ કોઈ નિર્ણય નહીં લ્યો. તો તમે તમારી લાઈફની
જે તમારા લાઈફમાં જે મેજર ઇસ્યુ છે એને તમે સરસ રીતે હેન્ડલ કરી શકશો. થોડીક મેચ્યોરિટી રાખવાની જરૂર છે. થોડુંક શાંતિથી બધી વસ્તુને હેન્ડલ કરો, કોન્શિયસલી. સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે તમે એને બહુ પ્રાયોરિટી આપતા નથી, માન સન્માન આપતા નથી, તો તમારે કોન્શિયસલી અને મેચ્યોરિટીથી એ વસ્તુને હેન્ડલ કરવાની છે. એટલે તમારા જે ફેમિલી ઇસ્યુ છે એ પણ રિઝોલ્વ થઈ જશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. જો તમારે તમારું પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાંથી લોકો મારા વિડીયો જુએ છે. તમને ગમતું હોય કંઈ મારો વિડીયો, તમને એમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય, રેઝોનેટ થતું હોય તો પ્લીઝ લાઇક કરો વિડીયોને. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં તમને એવું લાગતું હોય કે આને આ કામની વસ્તુ છે, આમાંથી આ વ્યક્તિને આ શીખવા મળશે, તો એમને શેર કરો મારો વિડીયો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમારે નવા કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવો. હું નેક્સ્ટ વિડીયોમાં એ તમારી કમેન્ટને જરૂરથી ઇન્ક્લુડ કરીશ અને તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ.